કે મંડળ મોણિયાથી જ્યારે પાછા આવ્યા કે ચેર પડતો નથી ડેલીએ બરાબર ધ્યાન રાખ બે ઘડી આરામ કરો ધ્યાન રાખજે ડેલી અરે ડેલીએ કોઈ નો આવે અંદર નો માણા બહાર નહીં બહાર નો માણા અંદર નહીં ચિંતા કરો માં કોણ છે હાજર રા છે હા હા તો એમને કહો કે ઉપલા પહાડ માંથી દાતાર બાપુ આવ્યા છે ભલે કેમ જગાડે ઉપલા પહાડ માંથી દાતાર બાપુ અંદર આવીને રજા માંગે ઉપલા પહાડમાંથી દાતાર બાપુ રજા માંગે હા હા માંડલ એને રજા લેવાની ન હોય હા હા મારે બે પગલા સામે હાલીને જવું પડે હાલો હાલો પધારો દાતાર બાપુ પધારો રા કાલ ક્યાંય મહેમાન ગતિ માણવા ગયા હતા હા દાતાર બાપુ કાલે મોણિયા ગયો મોણિયાને પાધર ગયા હતા મહેમાન ગતિ ખૂબ સારી માણી કે નહીં દાતાર બાપુ મારો મિત્ર નાગાજાન એને મારું અપમાન કર્યું એટલે અપમાનનો બદલો લેવા ગયો કે તો ખરા તારું અપમાન નાગા જાણે કર્યું કે સારણની આયુએ કર્યું શા માટે ઈ આયુને તું નજર કેદ કરવા ગયો રા પછી શું થયું દાતાર બાપુ માતાજીએ ખૂબ સમજાવ્યું હા છતાંય હું ન સમજો આ નાગબાઈમાં ક્રોધમાં આવ્યા મને શ્રાપ આપ્યા લાગશે જરૂર કારણ કે ચારણ આય સાધુ ફકીર બ્રાહ્મણની દીકરીઓ અને જો એના મુખમાંથી અંતરથી જો એક વખત શબ્દ નીકળી ગયો તો ત્રણ ભવનમાં ક્યાંય એને આશરો ન મળે જરૂર ના માટે આ શ્રાપ લાગશે દાતાર બાપુ એનો કઈ ઉપાય બતાવો ઉપાય કરવા જ આવ્યો છું કહો જલ્દી હા બીજું તો કાંઈ નહીં તારા રહોડે મીઠા ભાત રંધાવ અને એ ભાત મારા ખપરમાં નખાવ આ ખપરમાં પેલા બે નવલા હું જમું પછી બે નવલા તું જમ એટલે જા તારા શ્રાપનું નિવારણ થઈ જશે બસ આટલી જ વાત માનવ દાતાર બાપુ શ્રાપનું નિવારણ કરવા માટે આવ્યા છે. જા હુકમ કરાવો મીઠા ભાત રંધાવીને હાજર કરો દાતાર બાપુના ખપરમાં બે કરોડિયા ભોજન આરોગી લો શ્રાપનું નિવારણ થઈ જાય જા જલ્દી. હાલો એમાં આપણને શું વાંધો પણ અવરું તો થઈ છે હો. એનું કારણ કે આ દાતાર બાપુ અહીંયા આવી ગયા એટલે આપણી કાંઈ પાલી બહુ હાલે નહીં. દાતાર બાપુ અને અમારા મહારાજા ભેગા જમશે એમાંય વાંધો નહીં, પણ અમારા મહારાજા તો શ્રાપમાંથી મુક્ત થઈ જશે. હું એકલો હલવાઈ રહીશ. બાપુ એક વાત કરું, જાતો તો દાતાર બાપુ મોટા માણા હે. તમને કહું, તમે આજનો દી એમ કે નથી ખાવું, ભૂખ લાગી. શ્રાપનું નિવારણ થઈ જાય હો. શ્રાપ ક્યાં વાહે આયલો આવે. ના પાડજો. હા ના પાડી. એ નવાલા નહીં જાવ નહીં હમણાં જઈમાં કા રા આ ખપર, અરે આ ખપર તારા શ્રાપનું નિવારણ કરવા માટે આવ્યું હતું. જા હવે જગતમાં આ શ્રાપમાંથી તને કોઈ નહીં બચાવી શકે. તારા મનમાં એક જ રટણ હાલે કે દાતાર બાપુ એ ઇસ્લામ ધર્મ મુસલમાન છે અને હું ક્ષત્રિય રાજપૂત હિન્દુ છું. આજ તે આ ખપરમાં ભેદ રાખ્યો.
કોણ હિન્દુ ને કોણ મુસલમાન. જગતમાં હવ જન્મ એની મૈયા છે લીએ અમી છે. આપણી માં આપણને એમ કહે ને કે બટા તું હિન્દુ, ત્યારે આપણને ખબર પડે કે આપણે હિન્દુ. આપણી માં એમ કે બટા તું મુસલમાન, ત્યારે ખબર પડે કે આપણે મુસલમાન. બાકી હાવ કોઈ આવે છે એક જ માટીના પૂતળા. આ તો ધરતી ઉપર આવી અને કઈડા નોખા નોખા વાળા કહેરા તારા શરીરમાં જે લોહી છે ને એ પણ લાલ રંગનું છે. મારા શરીરમાં જે લોહી છે એ પણ લાલ રંગનું છે. અરે જેને માનો તમે ગંગા, અમે માની જમજમ કા પાણી. अरे तमे मानो सूरज को, हम माने चांद को. अरे तुम मानो गीता को, हम माने कुरान को. क्या न हिंदू कौन मुसलमान देखना चाहता है तो देख ले. आज दाता तेरे को हिंदू बन के दिखाता है. જા મીઠા ભાતનો થાળ લઈ આવ. દાતાર બાપુએ જમયો મારી સોનાના તાગડે જનોઈના જોતા. તમારા માટે જે ગંગાના પવિત્ર નીર હતા ને એ વેડા વહી ગઈ. હવે તો ગટરના પાણી વહ્યા છે. હવે નો જોઈ તારા મીઠા ભાત, નો જોઈ તારો લવણ, નો જોઈ તારી ચાદર. અને આ દાતા આ જમયો મારીને જનોઈ કાઢી ને આજનો દી આ જગત યાદ રાખશે. આજથી મને કોઈ દાતા તરીકે નહીં ઓળખે, પણ આજથી મને જમ્યો દાતા. આજ જમયો મારો જે સોનાના તાગે જનોઈ કાઢી ને એટલે જમેલ સા દાતા તરીકે ઓળખશે. પણ જા આજ દોઢો શ્રાપ આપું છું. મારી બેને શ્રાપ દીધો ને ઈથી દોઢો કે જા હવે જુનાગઢે તારો ઉપરકોટ નહીં રહે. તારો જુનાગઢમાં તારે રહેવા નહીં રહે. વન ભટક દે, જંગલો જલંગ ભટક દે, પહાડો પહાડ ભટક દે, ખાવા કોઈ ભટકું આપશે ને. જા બિલખા અને બગથરાની બજારમાં અરે ગાંડો કરીને ભટકાવું ને તો દાતાર ભટકાશે. મને તો મારે નક્કી એમ કરવું પડે ને. જાવું જ પડે. આ તો ગૌતમ ઋષિનો બીજો અવતાર, આપણા ધ્યાને ન પોગાય. લાવ હવે આ કપાળ મારા ધૂણામાં ઊંધો વાળો. જરૂરના માટે આનો કોટ મટી જાય. હવે આ ખબર મારા ધૂણામાં ઊંધી વાળો. ભભૂત કોઈ લઈ રત પીટીઓ કોટ હોય અને મારા ધૂણાની ભભૂત લઈને શરીરે ચોપડી દેશે. જાઓ એનો રક્ત પીટ આ દાતાર મટાશે. પ્રજા ઉપર બહુ જુલમ ગુજારી રહ્યો છે તો રાનો નાશ કર અને જુનાગઢ ઉપર ઇસ્લામ નામના ધ્વજ ફેરાવ. જીતીને આવ્યો છે પાવાગઢ, જીતીને આવ્યો છે પાવાગઢ. હવે જીતીશ તું જુનાગઢ. તારું નામ મોહમ્મદ સુલતાન નહીં પણ મોહમ્મદ બેગડો પડશે. તાજને તરવાર
તરવાલ તને સપનામાં આપું છું અને મોણિયા વાળી નાગબાઈ તારી ભેરી છે જાગ મોમન જાગ કોઈ હિન્દુની દેવી મને સપને આવીને કહે કે જાગ મોમન જાગ પાવાગઢ ઉપર વિજય મેળવો એમ હજી જુનાગઢનું રાજ પણ તારા ભાગ્યમાં છે કારણ કે જુનાગઢનો મહારાજ એની પ્રજા ઉપર અન્યાય કરે છે અત્યાચાર કરે છે તો ચાલ અત્યારે જ જુનાગઢ ઉપર ચડાઈ કરું માંડણ દાતાર બાપુનો શ્રાપ લાગ્યો છે મને ક્યાંય ચેલ પડતો નથી હા હા આરામ કરો આરામ કરો આરામ કરો કામ સિવાય જગાડતો નથી. ના ના શું કામ મારે જગાડવા જોઈએ કાંઈ વાંધો એ બેકારો કરતા ને હવે એને હુવા દો બસ હવે એનું માપ આવી ગયું એને હુવા દો બાપુ એમ નીંદર આવી જાય ઠીક હજી જાગો હજાર જાતની ઉપાધિ થાય. અરે નીંદર નો આવે સખી ત્રણ જણા એ ત્રણ કિયા પ્રીત વસોયા બહુ લૂણા જેની માથે વેર ખટકે ઘણા આપણે તી માયલું કાંઈ નથી હુઈ જાવ આપણે જાગવું એવા હોય આપણે હુઈ જાવ કરો જમાવટ એ આલે આપણે બધા ઠીફા જ આવે એ હલકો તો આવ્યો ને ઓહો તારા મહારાજ છે અંદર એને કે મેમદાવાદ થી મોહમ્મદ શાહ સુલતાન ચડાઈ કરીને આવ્યો છે કે બાપુ કેમ જગાડે આ કામ પડે જગાડો પડે ને મહેમદાવાદ મોહમ્મદ શાહ સુલતાન આવ્યા છે આવવા દઉં જવા દઉં મોહમ્મદ શાહ સુલતાન હા આવ્યા ને શા માટે ઈ કેમ ખબર પડે એ ભાઈ શું આવ્યા હો અહીં આવતો તારા મહારાજ ને કે તારા જુનાગઢ ઉપર મોહમ્મદ શાહ સુલતાન ચડાઈ કરીને આવ્યો છે કે આ તો મોહમ્મદ શાહ સુલતાન આ જુનાગઢ ઉપર એના મોટા લાવ લશ્કર લઈને આવ્યા મોહમ્મદ શાહ સુલતાન ઓચિતા મારા જુનાગઢ ઉપર ઘેરો ખાયલો 13 તુંગા લશ્કર લઈ મારા જુનાગઢ ઉપર હા રાજન તારા જુનાગઢ ઉપર કારણ તારી પ્રજા ઉપર તું બહુ અત્યાચાર કરે છે જુલ્મો કરે છે એટલા માટે તારા જુનાગઢ ઉપર ચડાઈ કરીને આવ્યો છે અરે જુનાગઢ નું રાજ મારું જુનાગઢ ની છતા મારી મારા જુનાગઢ ઉપર ચડાય અરે તો વાગે નગરા ખડા વાગે નગારા ખડા ઈ નાદમાં પાણી નથી પાણી વસે છે મરદાઈમાં તારા બકવાસમાં પાણી નથી સુલતાન આવ્યો છે ઘણે દૂરથી મોઢું ભરેલું ખાંડનું ગુફા છે સિંહની ઘર નથી લાગી રહ્યા. અરે રાજન સૂર્યની સામે ધૂળ ફેંકવાથી સૂર્ય ઝાંખો થાતો નથી તારા જેવાના બોલથી આ મળદનો વાર વાકો થાતો નથી સુલતાન કુકડ બચ્ચા લાખ લાખે બિચારા એકે નહીં સિંહણનો બચ્ચો એક હજાર. અરે આવ રાજા મારી સામે આ જુનાગઢના મેમદાવાદના પાણી માપી લઈ
તારો મહારાજ વયો ગયો. હવે તું મને સાચું કહી દે, આ રાજમહેલ નો ખજાનો બધો ક્યાં છે ઈ મને કહી દે હાલ, તો તને જીવતો જવા દઈશ. ખજાનો? હા, તમને ખજાનો બતાવું? ઈ હું નહીં હો. એમ સિક્કા પડે મુજ નામના, સિક્કા પડે મુજ નામના આ રણ યુદ્ધના મેદાનમાં હાક મારી હાંભરી કૂતરા ગરી જાય ગામ. એ ખજાનો ક્યાં છે કેવું છે, નકર તને ઊભે ને ઊભો વેતરી નાખે. એમ છે તો ક્યાં ગઈ? આ લીધી હાથમાં શક્તિ. આવ મારી સામે. અરે આવ મારી સામે આવ. ખોઈ દે તો ખોઈ દે તો. સાંભળી જાઓ, અમારે સાહિત્યકારો અહીંના મૂળ અને રાજકોટ, અમારે મંડળના નાયક હસુભાઈ અને મમન શાહ બેગડાના પાત્રમાં રાજુભાઈ આ જોડીને 200 રૂપિયા બક્ષિસ આપે અને નાયકી હવે રજા લઈએ એમ કીએ. આમ તો હવે ને એમ રજા લેવાય. ઈડી રજા લ્યો. આમ આવો ઘડી ખલો હું નવરો થઈ. ક્યાંય ગયો છો બાજવા કે પેલા વેલો આવ્યો હો? ગાંઠિયા લાગતા ગરમ, ચટણી લાગતી તીખી, ક્યાંથી આવ્યા મમન શાહ અમારા મહારાજને નાખ્યા વિખી. આ રણ યુદ્ધ નું મેદાન કહેવાય. આયા તો આડો આવ્યો ગયો. અહીંયા નથી ફાવતું. ના આયા ફાવે હે? ના અહીંયા નો. આયા ના અહીંયા નહીં ફાવે. આયા ફાવશે? અહીંયા ફાવે. આયા કેમ ફાવે તને? એટલે ફી પડે ભાગવા માટે, બીજું શું હોય? આસુ જુનાગઢ ઉપર પણ વિજય મેળવો તો આજથી મારું નામ મોહમ્મદ શાહ સુલતાન નહીં પણ મોહમ્મદ શાહ બે ગઢો કહેવાય. એ ભાતીગર ચુંદડી બારી ઘેરદાર ગામરો ભાતીગર ચુંદડી બારી ઘેરદાર ગામરો એ ખચમચતી કામડા નિકોર બની હું તો ઓહો બની હું પટવારી ચીતડાનો તો કહે ફોપાલો કેરા ભાગ પલટાતા નથી, કોણ કહે તવંગરની ગરીબી આવતી નથી. ખાધા ખૂબ રાજના પકવાન આજ ખતા ખાતો થઈ ગયો. ફરો હું બાગ બગીચા જંગલની પહાડો ભટકી રહ્યો. આય નાગબાઈ માં મને ઘણો સમજાયો માં, છતાં હું ન સમજો. આજ તમારો શ્રાપ મને પરિપૂર્ણ લાગ્યો. કાળો નીકળશે કોણ, કાળો નીકળશે કોણ, કીર્તા ઝઘડશે નહીં. શ્રાપ છે નાગલ તણો,
કે તારો રાવંશ રહેશે નહીં. માં, આજ તમારો શ્રાપ મારા જુનાગઢનું રાજ ગયો. મારા જુનાગઢની ભોળી પ્રજા ખમા ખમા કહેનાર, ખમા ખમા કહેનાર મારી જુનાગઢની પ્રજા શેરીએ ગલીએ પથ્થરના માર મારે છે, ગાંડો ગાંડો કહે છે. મારા શરીરે રક્તપિત્ત કોઢની વેદના 8 દિવસથી આ ખાધું નથી. શું કરું? ચાલ આ વાડીનો રસ્તો વાળી બેસું, કોઈ નીકળે એની પાસે બચકું રોટલો માગી મારા પેટનો ખાડો ભરો. ચાલ રસ્તો રોકો. લીંબુડા ઝૂલે તારી બાગમાં બિલારા, લીંબુડા ઝૂલે તાર બાગમાં. એ મારો દિલો ઝૂલે તારો બાગ રે વાલા મારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. આ શું? કારણ કે વાડીએ મારા ઘરવાળાને ભાત દેવા જાઉં છું, પણ રસ્તામાં કોઈ ગાંડો છે. બેન, કોઈ ભાત લઈને જાતા હોય એવું લાગે. બેન, 8 દિવસ ત્યાં ખાધું નથી. બટકો રોટલો હોય તો આપો. ભગવાન તમારું ભલું કરે. બેન, કોઈ ગાંડો લાગે છે. આ ભાત હું વાડીએ મારા ઘરવાળા માટે લઈ જાઉં છું. બેન, ગાંડો કહે છે. બેન, પણ તમે કોણ છો? મારું નામ આપું ને બેન તો તમે કદાપી ન માનો. બેન, તારી પાસે બટકો રોટલો માંગનાર હું જુનાગઢનો રાજા રામ માંડલિક છું. રેવા દો ભાઈ, અમારા જુનાગઢના રાજા આવા નથી. આ તો સાવ ગાંડો છે. જાણું છું કે તમારા જુનાગઢના રાજા આવો બટકો રોટલો ન માગે, નવો પાદરનો ધણી છે. બેન, મને નાગબાઈ માં અને જમેલ શાહ પીરનો શ્રાપ મને. લ્યો ભાઈ, આ ભાત હું તમને દઉં. ક્યાં મારા જુનાગઢનું રાજ, ક્યાં બટકો રોટલાની સાહેબી. ચાલ ભાત લઈ એક બાજુ જઈ અને ખાઈ લાવ. આજે સમજાવતા તું સમજો નહીં, અને આ નાગબાઈને તું નમે જ નહીં. પણ તને ભમતો મંગાયો ભી એ દેજી મને મારજે. આજ તમારો શ્રાપ મને પરિપૂર્ણ લાગ્યો. માં, મારા શરીરે રક્તપિત્ત કોઢ
જૂનાગઢના ધણી મારા શ્રાપનો સ્વાદ ચાખી લીધો ને બાપ, પણ જૂનાગઢના ધણી શ્રાપ તને મારો નથી લાગ્યો. શ્રાપ તો લાગ્યો છે તને નરસિંહ ભગતનો. જ્યારે તમારો જૂનાગઢની અંદર જન્મ થયો ને, જોશી મહારાજ પાસે જોશ જોવરાવવા માટે ગયા ને, ત્યારે તમારી આયુષ્ય ફક્ત 3.5 માસની. એ જ નરસિંહ ભગત એમના એક ને એક દીકરા સામરસાની આયુષ્ય તમને અર્પણ કરી, અને એ જ નરસિંહ ભગતને તમે રાજની અંદર ધક્કા મારીને બહાર કાઢ્યા ને, ત્યારે નરસિંહ ભગત બોલ્યા હતા કે મહારાજ, હું તો તમને ના પોકી વર્યો, પણ તમારા લેખા મોણિયાવાળી નાગબાઈ લે છે, એટલે મારે તમારા લેખાઓ લેવા માટે આવવું પડ્યું જૂનાગઢના ધણી. અને કહેવતમાં કીધું છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર કદી બી ના થાય. પણ જૂનાગઢના ધણી, આજ મોણિયાવાળી નાગબાઈ તને શ્રાપમાંથી મુક્ત કરું છું બાપ. જૂનાગઢના ધણી, માંડલ તારો પણ ઉદ્ધાર થઈ જશે. જૂનાગઢના ધણી, આજ મોણિયાવાળી નાગબાઈ તમારી ઉપર પ્રસન્ન છે. માગી લે બાપ, માગી લે. માં જો મારી ઉપર પ્રસન્ન થઈ માગવાનું કહેતા હોય, માગવાનું કહેતા હોય તો મારા જૂનાગઢનું રાજ પાછું મળે. વાહ, વખત વયો ગયો બાપ. ગંગાની વેટી ધારા તો વહી ગઈ, પણ નાગબાઈનું વચન છે કે 12 ડાબી 13 ટોપી અને 20મી સિદ્ધિના ઈંધાણ આવશે ને જૂનાગઢ ઉપર. રા નામનો વાવટો જરૂરના માટે ફરક છે નાગબાઈનું વચન.